આજનો અવસર જોયા પછી ખબર પડે કે આઝાદીના જંગમાં સરદાર સાહેબે બારડોલી શું કરવા પસંદ કર્યું હશે. આ ભૂમિમાં કોઈ તાકાત હોવી જોઈએ અને આજે એ શક્તિના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભાઈઓ બહેનો, આજે આમ મારો 33મો ઉપવાસ છે. કારણ કે 3 દિવસ મેં પહેલા અમદાવાદમાં શરૂઆત કરી ત્યારે ઉપવાસ કર્યા હતા અને ત્યાર પછી જિલ્લે જિલ્લે એક દિવસના ઉપવાસનો આરંભ કર્યો. લાખોની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ, માતાઓ બહેનો, ભણેલા અભણ, શહેરી ગ્રામીણ, સૌ કોઈ આટલી મોટી સંખ્યામાં આવીને આશીર્વાદ આપે, એનાથી આ રાજ્યની સેવા કરવાની મારી શક્તિમાં ઉમેરો થાય છે. આ રાજ્ય માટે ખપી જવાનો એક અનેરો આનંદ અનુભવું